તો ગુડ મોર્નિંગ મિત્રો, જય માતાજી. કેમ છો બધા? મજામાં? જો કે આપણો બ્લોગ જોતા હોય તો બધા મજામાં જ હોય. ને સવારમાં ઉઠી ગયા ને વાગ્યા છે 10 ને મોડા જરાક કમ્પ્લીટ થઈ ચા પાણી પીને આપણે બ્લોગ ચાલુ કર્યો છે. ને તમારો ભાઈ હમણાં 2-3 દિવસથી આવશું મેરાજ કરે છે ને સાંજે આવે છે ભીંજાઈને. એટલે આજ તો હાલ બેહાલ થઈ ગયો, શરદી ઉધરસ ને ઝીણો મોટો તાવ ને માથું ને આજ પૂરું છે. એટલે હમણાં જાઉં એટલે આપણે જરાક દવાખાને દવા બવા લેતા આવીએ તો એવું બધું છે. તો હાલો બન્યા રહીજો વિડીયોમાં, આગળ જઈએ ધીરે ધીરે. ને મિત્રો મેં ચશ્મા પહેર્યા તમને બધાને જરાક એ લાગશે કે આની સીન સપાટા ચાલુ કર્યા, પણ એવું કંઈ ને મને જરાક આંખુમાં છે ને તડકો લાગે ને એટલે રૂંગા આવવા માંડે. એવા હાટો મેં ચશ્મા પહેર્યા કે કંઈક હરખું દેખાય. બાકી મને આ પહેરવાનો જરાય શોખ નથી કે જરાય એવું કંઈ છે નહીં કે ચશ્મા પહેરા, એટલે એવા સારું પહેર્યા, બાકી બીજું કંઈ છે નહીં. તો ફાઇનલી મિત્રો મસ્ત મજાની ગાડી કાઢી લીધી છે. તો ચાલો આપણે હવે નીકળીએ આપણે પોરબંદર બાજુ. તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છે કુસડી ગામે શ્રી ખીમેશ્વર મહાદેવના મંદિરે ઘરનાને લઈને. તો આ છે મંદિર. તો ચાલો તમને જે અંદર જઈને દર્શન કરાવું તો બન્યા રહેજો વિડીયોમાં આગળ. તો મિત્રો મસ્ત મજાનું મંદિર છે ને લોકેશન પણ બહુ મસ્ત છે. જરાક વ્યૂ ચેક કરો કેમ, બાકી એવું હે. સાઈડમાં બે હે. અને પછી મિત્રો તમારા ભાઈએ લઈ લીધો ચાનો પ્રસાદ. અને પછી મિત્રો આપણે આવી ગયા ગાર્ડનમાં. અહીંયા રમે છે ઝીણકા છોકરા, હિચકે છે. અને આ બાજુ છે લહરપટ્ટી. તો છોકરા બધા અહીંયા રમે છે મિત્રો. કેમ બાકી મિત્રો જો નાના બાળકોની જમાવટ કેમ છે. તો ફાઇનલી મિત્રો ખીમેશ્વર મહાદેવના દર્શન કરી લીધા છે. હવે આપણે જવાનું છે પોરબંદર દવા લેવા. તો ચાલો નીકળીએ ધીમા. તો કન્ટિન્યુ. પોરબંદર પૂગી આવ્યા છે આપણે અને મસ્ત મજાની ગાડી પાર્કિંગ કરી દીધી છે મેસમાની બાજુમાં. અને હવે જઈએ છીએ આપણે દવાખાને. તો ચાલો દવા લેતા આવીએ. તો મિત્રો આપણે દવાખાને પૂગી આવ્યા છે. તો ચાલો દવા લઈ લઈએ. મિત્રો મેડમને બતાવી દીધો છે અને દવા પણ લઈ લીધી છે.
અને દવા લઈને આપણે આવી ગયા છે લીમડા ચોકમાં, થોડુંક કામકાજ હતું એટલે. તો ચાલો એ પતાવીને પછી આપણે પાછા ઘર બાજુ નીકળીએ ધીમે ધીમે. તો ફાઇનલી મિત્રો આપણે કમ્પ્લીટ દવા લઈ લીધી છે અને બતાવી લીધું છે. તો એવું હે, આ લઈ લીધી છે દવા. તો હવે ચાલો જઈએ ઘરે. અને મિત્રો પોરબંદરમાં અત્યારે ટ્રાફિક એવી છે ને કે વાત પૂછોમાં, 4 વ્હીલ કાઢવું બહુ મુશ્કેલ પડે છે. અને અત્યારે જે આવકમાં છે 4 વ્હીલ જુબેલીના પુલે મુકાતા જાય છે, ફૂલ ટ્રાફિક થાય છે એટલે. તો કોઈ પણ મિત્રો આવો તો બને તો 2 વ્હીલર લઈને આવવું મેળામાં કે જવું હોય તો, બાકી ટ્રાફિક બહુ થાય છે એટલે એવું છે. તો કોઈ પણ આવો તો 2 વ્હીલર લઈને આવજો, અને બહુ ટ્રાફિક છે. તો એવું બધું છે. તો ચાલો આપણે જઈએ હવે ઘરે. ગુડ ઇવનિંગ મિત્રો. અને અત્યારે વાગ્યા 5:30-6 જેવું થયું છે. અને મિત્રો બપોરે હું ઘરે ભેગો હતો 3-4 વાગે, અને આવીને થાકી ગયો હતો, માંદો હતો એટલે સૂઈ ગયો હતો. અને અત્યારે ઉઠ્યો હું. તો એવું હતું. અને પોરબંદરથી આપણે દવા બવા લઈ આવ્યા છે એટલે હવે કંઈ વાંધો છે નહીં, થોડું ઘણું સારું છે. આવીને સૂઈ ગયો તો ખાઈને. તો ચાલો મિત્રો અત્યારે આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ, અને મળીએ ખાલી પાછા કાલે નવા વ્લોગમાં. તો જો વિડીયો પસંદ આવે તો મિત્રો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો બાય બાય મિત્રો, જય માતાજી.